તો જામનગરના લાલપુરના ગોવાણામાં બાળક બોરમાં પડ્યું છે। એનડીઆરએફ અને રોબોટ માટે મદદ મંગાવાઈ છે। આશરે 2 થી 2.5 વર્ષનું આ બાળક બોરવેલમાં ગરકાવ થયું છે। 12 ફૂટે બાળક ફસાયું હોવાની માહિતી। રડવાનો અવાજ પણ આવી રહ્યો છે। બાળકને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે। બોરમાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે। વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થયું છે બાળક। જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવી છે। कलेक्टर भाविन पंड्या पहुंच्या छे घटना स्थळे। तो लालपुરના ગોવાણામાં બાળક બોરવેલમાં પડ્યું। જે દ્રશ્યો છે તે બચાવ કામગીરીના છે। આપને સમજાવવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે બાળક બોરવેલમાં પડી ગયું હતું। રમતા રમતા બાળક અચાનક બોરવેલમાં પડી ગયું હતું। 12 ફૂટની ઊંડાઈ પર બાળક છે તે ફસાયેલું છે। મહત્વનું છે કે તેના રડવાનો અવાજ પણ આવી રહ્યો છે। ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે કે જેથી બાળક છે તે સહી સલામત રહે। એનડીઆરએફ અને રોબોટની પણ મદદ મંગાવાઈ રહી છે, મદદ લેવામાં આવી રહી છે। બાળક રમી રહ્યું હતું અને રમતા રમતા આ બાળક બોરમાં પડી ગયું। રાત્રિનો સમય છે એટલે બચાવ કામગીરીમાં તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ખુલ્લો વાડી વિસ્તાર છે અને આ વાડી વિસ્તારમાં બાળક રમી રહ્યું હતું। બોરવેલ ખુલ્લું હતું। રમતા રમતા બાળકને ન દેખાયું અને બોરવેલમાં અંદર ખાબકી ગયું। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે મોડી સાંજે એક શ્રમિક પરિવારનો બાળક બોરવેલમાં ફસાવાની ઘટના બની હતી। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ તંત્ર દ્વારા આ બાળકને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। હાલ એનડીઆરએફની ટીમ અહીં સ્થળ પર પહોંચે તેવી પણ શક્યતા છે। ત્યારે હાલ જામનગર જિલ્લાની જે ફાયર વિભાગની ટીમ છે તે સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જામનગર જિલ્લાના કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ અહીં સ્થળ પર પહોંચ્યા છે અને આ બાળકને સુરક્ષિત રીતે બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બોરની એક્ઝેક્ટ બાજુમાં એક ખાડો ખોદવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ ખાડાની અંદરથી જે એક બાળકનું રેસ્ક્યુ સુરક્ષિત રીતે થાય તે પ્રમાણે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે જામનગર જિલ્લાની જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા એક રસી ઉતારવામાં આવી છે અને આ બાળકનું રેસ્ક્યુ હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આ બાળક સુરક્ષિત રીતે નીકળે તેવા તમામ પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અત્યારે અહીંયા લાલપુર તાલુકાના ગોવાણા ગામેથી બાળકને જે બોરમાં ફસાઈ ગયું છે 12 ફૂટ જેટલું અંદર છે। અત્યારે જીવંત છે, અવાજ આવે છે, શ્વાસ લે છે। 108 દ્વારા એને ઓક્સિજન પણ આપવામાં આવ્યો છે। મેડિકલ ટીમ પણ અમારી તૈયાર છે। જેએમસીની ફાયરની ટીમ પ્રયત્ન કરી રહી છે અને અમને આશા છે કે એ રેસ્ક્યુ થશે અને સુરક્ષિત બહાર કાઢી શકીશું। તો જેવી રીતે કલેક્ટર દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે કે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે આ બાળક સહી સલામત આવી જાય। બાળક ખૂબ જ નાનું છે, 2 થી 2.5 વર્ષનું આ નાનું માસૂમ બાળક છે જે બોરવેલમાં 12 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું છે અને સાથે જ મદદ હાલ લેવાઈ રહી છે એનડીઆરએફની અને રોબોટની। પરંતુ રાત્રિનો સમય છે, અંધારું છે, તેના કારણે ખાસી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। એકવાર બાળકને ઉપર લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ બાળક ઉપર આવી શક્યો નથી। બોરવેલમાં બાળકના રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે। વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થયું છે આ બાળક અને પરિવારમાં પણ અત્યારે આક્રંદનો માહોલ છે। પરિવાર પણ ચિંતામાં છે પરંતુ એનડીઆરએફની ટીમ હાલ સતત કામગીરી કરી રહી છે કે કોઈ પણ રીતે બાળકને જલ્દી સહી સલામત ઉપર લાવવામાં આવે, બહાર કાઢવામાં આવે અને હાલ પણ આ કામગીરી ચાલુ છે। 108ની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે। કલેક્ટર પોતે પણ પહોંચી ગયા છે ગોવાણાના લાલપુરમાં। સાથે સાથે અત્યારે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કોઈ પણ રીતે આ નાનું બાળક છે તે બચી જાય। ચિંતા એટલા માટે પણ કારણ કે રાત્રિનો સમય, નાનકડું બાળક 2 થી 2.5 વર્ષની તેની વય છે, તે રડી રહ્યું છે, ગભરાઈ ગયું છે અને તેને કઈ રીતે બહાર જલ્દી કાઢવામાં આવે તે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વાડી વિસ્તાર છે એટલા માટે રાત્રિના સમયે ત્યાં ઠંડી પણ છે, અંધારું પણ છે અને બાળક જે છે તે પણ ડરીને રડી રહ્યું છે। હાલ બાળકને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે જેથી તે સ્વસ્થ રહે। વારંવાર બાળકને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે। બોરમાં ગરકાવ થયેલ આ બાળકને કઈ રીતે જલ્દી બહાર કાઢવામાં આવે તે તમામ પ્રયાસ અલગ અલગ રીતે એનડીઆરએફની ટીમ કરી રહી છે। એટલું જ નહીં પરંતુ રોબોટની પણ મદદ લેવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે તે આપને સમજાવવાનો અમે પ્રયાસ કર્યા છે કે બાળક કઈ રીતે બોરવેલમાં ગરકાવ થઈ ગયું। ખુલ્લું બોરવેલ હતું અને વાડી વિસ્તાર હતું। આ નાનકડું બાળક ત્યાં રમી રહ્યું હતું અને રમતા રમતા તેને અંદાજો ન આવ્યો, બોરવેલમાં તે પડી ગયો અને 12 ફૂટ ઊંડા
તો જે પ્રકારથી 12 ફૂટ ઊંડા કહી શકાય કે બોરવેલમાં તે ફસાયેલું છે, કિંજલ જોડાયા છે ફોન લાઈન પર. કિંજલ, અત્યારે શું અપડેટ છે? બચાવ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને શું અપડેટ? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, ગોવાણામાં જે બાળક ફસાયું છે, બાળકને કાઢવા માટે પ્રયત્ન છે તે હાથ ધરાયા છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર છે તે પણ પહોંચી ચૂક્યા છે અને અન્ય ટીમો છે તે પણ પહોંચી ચૂકી છે. હાલ બાળક છે તે 12 ફૂટ ઊંડાએ હોય તેવું મનાઈ રહ્યું છે. હાલ બાળકને દેખાઈ રહ્યું છે, તેમના શ્વાસ પણ ચાલુ છે, ઉપરથી ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જામનગરથી જીજી હોસ્પિટલની ઇમરજન્સી ટીમ છે તે પણ પહોંચી ચૂકી છે અને તમામ જે ઘટના સ્થળ છે ત્યાં આસપાસ લોકોના ટોળા પણ એકત્ર થઈ ચૂક્યા છે. જે પ્રકારે મોડી રાત્રિનો આ સમય છે, હાલ બચાવ કામગીરી છે તે શરૂ છે અને ખાસ રિલાયન્સની મદદ પણ માંગવામાં આવી છે. રિલાયન્સમાંથી પણ ફાયર બ્રિગેડ અને તજજ્ઞોની ટીમ છે તે પહોંચી રહી છે અને હાલ જે બાળક છે તે જીવિત છે તે જીવતું બહાર કાઢવા માટે તમામ પ્રકારના પ્રયાસો છે તે હાથ ધરાઈ રહ્યા છે. બીજી તરફ કલેક્ટર દ્વારા રાજ્યના કંટ્રોલમાં પણ આ અંગે જાણ કરાઈ છે અને એનડીઆરએફની મદદ છે તે માંગવામાં આવી છે. બીજી તરફ રોબોટિક જે ખાસ કરીને સમગ્ર ઘટનામાં મદદરૂપ થઈ શકે તે માટે રોબોટિક જે ટીમ છે તેમની પણ મદદ માંગવામાં આવી રહી છે. કિંજલ, આપ જોડાયેલા રહેશો, આપની પાસે વધુ માહિતી પણ લઈશું. 10 થી 12 ફૂટનો અમે જે રસી નાખી અને ઉપરથી ફાયર બ્રિગેડવાળાએ જે કામગીરી કરી છે એનું કહેવાનું એમ થયું કે 10 થી 12 ફૂટના અંતર છે. હવે સાઈડમાંથી ઉપર રસી મારી અને રસીથી બાળકને હાઈજેક કરી લીધું, એટલે બાંધી લીધું કે જેથી કરી નીચે પાછું ઉતરે નહીં. તો બાજુમાં જેસીબીથી હોલ કરી મોટો ખાડો કરી અને નીચેથી બાળકને પાછું કાઢવાનો પ્રયત્ન અમારી હાલે. તો ફોન લાઈન પર સંવાદદાતા મુકુંદ પણ જોડાયા છે. મુકુંદ, હાલની શું અપડેટ છે? ખાસો સમય થઈ ગયો છે, બચાવ કામગીરી ક્યાં સુધી પહોંચી? જી લુબના, વાત કરવામાં આવે તો જે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગુવાણા ગામે જે બાળક છે તે બોરમાં ફસાયેલું છે તે અંદાજે 6 વાગ્યાના સમયે ફસાયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજિત 3 થી 4 કલાકનો સમય વીતી જવા ચૂક્યો છે, પરંતુ આ બાળક હજી બોરમાં જીવિત તેવા મેસેજ પણ મળ્યા છે. ત્યારે હાલ વાત કરવામાં આવે તો 3 થી 4 જેટલા જેસીબી ગામ લોકોએ મંગાવ્યા છે. તંત્ર દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. 2 જેસીબી વડે જે બાજુમાં ખાડો ખોદવામાં આવી રહ્યો છે, બોરની એક્ઝેક્ટ બાજુમાં એક વિશાળ ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. ખાડાની અંદરથી જે બાળકનું રેસ્ક્યુ કરવાની પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ તો જે રેસ્ક્યુની ટીમ છે તે ફાયર વિભાગ દ્વારા પણ હાલ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવાના કોશિશ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ રાત્રિનો સમય છે ત્યારે તંત્રને પણ બાળકને કાઢવા માટેના થોડી મુશ્કેલી અનુભવાઈ રહી છે. ત્યારે હાલ ગામ લોકો પણ મોટી સંખ્યામાં અહીં સ્થળ પર પહોંચ્યા છે અને આ બાળક સુરક્ષિત રીતે નીકળે તેવા હાલ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ગામ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે બાળક વહેલી સરે બહાર નીકળે. લુબના, મુકુંદ, બિલકુલ તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી બાળક બહાર નીકળે, સહી સલામત નીકળે. આપણે પણ તેવી પ્રાર્થના કરીએ. સાથે જે રોબોટની મદદ પણ લેવામાં આવી રહી છે, બીજી તરફ બીજો ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે. રોબોટની મદદથી શું અત્યાર સુધી કોઈ ફાયદો થયો છે ખરો? જે રેસ્ક્યુની ટીમ દ્વારા એક રોબોટની મદદ લેવાઈ રહી છે. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આ રોબોટને અંદર ઉતારવામાં આવ્યો છે. ત્યારે જે બાળક છે તેને 10 ફૂટ નીચે જે દોરી વડે બાંધી દેવામાં આવ્યું છે. ત્યારે બાળક અંદર વધારે ન જાય તે માટેની એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. સાથે સાથે મુકુંદ, થોડીક વાર પહેલા એવી પણ માહિતી સામે આવી હતી કે 12 ફૂટની હવે જે ઊંડાઈ છે તે ઓછી થઈ ગઈ છે. બાળક છે તે હવે 5 થી 6 ફૂટ સુધી પહોંચ્યું છે. તેને લઈને શું અપડેટ છે? આપની કોઈ બચાવ કર્મી સાથે વાતચીત થઈ હોય અને અપડેટ આપને મળી હોય? જી લુબના, વાત કરીએ તો જે બચાવ ટીમ છે જામનગરની, જે ફાયર વિભાગની ટીમ છે તેની જોડે વાત કરવામાં પ્રયત્ન કર્યો હતો અને વાત કરી હતી કે બાળક છે તે થોડું અધર લેવામાં આવી રહ્યું છે અને બાળક હાલ જીવિત છે, ઓક્સિજન પણ બાળકને અપાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા જે આ બાળક છે તે સુરક્ષિત રીતે બહાર નીકળે તેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે વાત કરીએ તો 2 જેસીબીની મદદ પણ લેવાઈ રહી છે. અન્ય એક જેસીબી પણ અહીં સ્થળ પર પહોંચ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર તેમજ જામનગરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. ત્યારે અન્ય એક ફાયર વિભાગની ટીમ પણ અહીં પહોંચી છે અને હાલ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. લુબના, બિલકુલ મુકુંદ, જેસીબીની મદદથી જે પ્રકારથી આપે જણાવ્યું કે ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે, તેને લઈને શું અપડેટ છે અત્યાર સુધી? તે કામગીરી કેટલી હદ સુધી પહોંચી છે? લુબના, વાત કરીએ તો અંદાજિત 5 થી 6 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. ઊંડા ખાડાની અંદરથી એક સાઈડમાં એક અન્ય બીજો ખાડો ખોદવાને પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે. જો બાળક 6 થી 7 ફૂટની અંદર હોય તો આ બોરથી 8 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. ત્યારે ખાડાની અંદરથી એક બોરની દિશામાં એક ખાડો બીજો અન્ય ખોદશે અને જો બાળક
ત્યાં ફસાયેલું હશે તો તુરંત જ એ બાળક બહાર નીકળી જાય છે, પરંતુ હાડ માટી હોવાના કારણે આ જે ખોદાણ કામ છે તેમાં વિલંબ થઈ રહ્યો છે અને હાલ અન્ય સાધનોની મદદ પણ લેવાઈ રહી છે. જી લુબના. બિલકુલ મુકુંદ, જે પ્રકારથી રાતનો સમય છે, સ્વાભાવિક છે કે ઘણા બધા પડકારજનક સ્થિતિનો સામનો તમામ લોકોને પણ કરવો પડી રહ્યો હશે. અત્યારની જો વાત કરવામાં આવે, શું બાળકના રડવાની અવાજ અત્યારે પણ આવી રહી છે? જી લુબના, થોડો જ સમય પહેલા જે રેસ્ક્યુની ટીમ છે તેમના દ્વારા જાણકારી મળી હતી કે બાળક છે તે જીવિત હોય છે અને બાળકને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. લોકોના ટોળા એકત્રિત થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે પણ સ્થળ પર પહોંચ્યા છે અને પોલીસ પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ લોકોના ટોળા વધારે બોરની નજીક ના આવે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ બાળક જીવિત હોય તેવા પણ મેસેજ મળ્યા છે. લુબના. બિલકુલ મુકુંદ, જે પ્રકારથી અધિકારીઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે, કલેક્ટર પણ પોતે ત્યાં મોજૂદ હતા, તેમણે પણ જે જાણકારી આપી, તેમની પાસેથી આપને કોઈ માહિતી મળી છે? ઓપરેશન જિંદગી જે પ્રકારથી છે, આ નાનકડું જે બાળક છે તે બચી જાય તેના માટે વધુ શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? કારણ કે તમામ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ બાળક જલ્દી બહાર આવી જાય. તમામ પ્રકારના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જી લુબના, વાત કરીએ તો જે ગોવાણા ગામ છે ત્યાં શ્રમિક પરિવારનું જે બાળક હતું, રાજ નામનું બાળક છે, તે બોરમાં આજે 6 વાગે ફસાયેલું હતું. ત્યારબાદ ગ્રામના સરપંચે તંત્રને જાણ કરી હતી તેમજ આસપાસના જે લોકો છે તેમને જાણ કરી હતી. ત્યારે જેસીબીની મદદ તેમજ રેસ્ક્યુની મદદ લેવાઈ રહી છે. ત્યારે આ બાળક સુરક્ષિત હોય તેવા પણ અત્યારે સંકેત મળી રહ્યા છે અને હાલ તમામ પ્રયત્નો આ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. લુબના. બિલકુલ, આપે જે પ્રકારથી જણાવ્યું કે 6 વાગે બાળક છે તે ફસાયું હતું, આ જાણકારી સામે આવી અને હવે જે પ્રકારથી 10 વાગવા આવ્યા છે, 10 વાગીને 6 મિનિટ થઈ ગઈ છે અને આટલો સમયથી થઈ ચૂક્યો છે. નાનકડું બાળક છે, સ્વાભાવિક છે ડરી પણ ગયું છે. મુકુંદ, એવી કોઈ અપડેટ આપની પાસે આવી છે ખરી કે પહેલા જે 12 ફૂટ ઊંડે હતું તેને લઈને કોઈ માહિતી કે હવે કેટલી ઉપર સુધી આવ્યું છે આ બાળક, તેવી કોઈ જાણકારી આપની પાસે હાલની આવી છે ખરી? વાત કરવામાં આવે તો જે બાળક છે તે 10 થી 12 ફૂટ ઊંડે ખાડામાં હતું, બોરના ફસાયેલું હતું. ત્યારે સ્થાનિક રેસ્ક્યુની જે ટીમ છે તે રેસ્ક્યુની ટીમ અંદર જે તેમની મશીનરી હતી, રસી બાંધીને મોકલી હતી. તેમાં રેસ્ક્યુની ટીમ દ્વારા એક માહિતી આપવામાં આવી હતી કે થોડું બાળક અધર આવ્યું છે અને બાળકને ત્યાં સ્ટેબલ કરી દેવામાં આવ્યું છે, જેથી બાળક ઊંડું ન જઈ શકે અને જે સાઈડમાં ખાડો ખોદવાની કામગીરી છે તે ખાડો ખોદતી વખતે જો બાળક વધારે ઊંડું ન જાય તે માટેની પણ કાળજી રાખવામાં આવી છે. ત્યારે 8 થી 9 ફૂટ જેટલી અધર બાળક છે, બાળકને ત્યાં સ્ટેબલ કરી દેવામાં આવ્યું છે, એટલે કે રસી વડે બાળકને બાંધી દેવામાં આવ્યું છે. પરંતુ બાળક છે તે રસીથી ઉપર આવી ન શકતું હોય, જેને લઈ તંત્ર દ્વારા જે જેસીબી છે તે જેસીબીની મદદથી ખાડો ખોદી અને ખાડાની મદદથી આ બાળકને સુરક્ષિત રીતે બહાર નીકળે તેવા પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી છે. બિલકુલ મુકુંદ, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે દોરીની મદદથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ત્યાં તે સ્થિર થઈ ગયો છે, બાળક ઉપર આવી શકવા માટે સક્ષમ નથી અને એટલા માટે પ્લાન બી છે તે તૈયાર કરવો પડી રહ્યો છે, બીજો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. જી લુબના, વાત કરીએ તો થોડો સમય પહેલા દ્વારકા જિલ્લાના રાણ ગામે પણ આ જ સ્થિતિ નિર્માણ પામી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા આ બાળકને ઉપર ખેંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે પ્લાન એ શરૂ કરવામાં આવ્યો હતો. એ પ્લાન નિષ્ફળ જવાના કારણે જેસીબીની મદદ લઈ હતી. ત્યારે સેમ પરિસ્થિતિ અહીં પણ એવી જ છે. જે બોરમાં બાળક ફસાયો છે તે 10 થી 12 ફૂટ ઊંડો બાળક હોવાના કારણે થોડી રેસ્ક્યુમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી હતી. ત્યારે જે જેસીબીની મદદ લેવાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે બાળક 12 ફૂટ ઊંડો હતો તે બાળકને એક દોરી વડે અંદર લોક એટલે કે બાંધી દેવામાં આવ્યો છે, સ્ટેબલ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે બાળક છે તે બોરની વધારે ઊંડાઈમાં ન જઈ શકે અને વધારે ઊંડાઈમાં ન જઈ શકે તો જેસીબીની મદદથી ખાડો નીકળી શકે. જી આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હાલ બાળક છે તેને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બોરમાં ગરકાવ થયું છે બાળક અને તેને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે. રાજ નામનું આ માસૂમ બાળક જલ્દી બહાર આવે તેવી તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.